મારી ગવાહી છે. પહેલાં પહેલી તો મારા ભાણિયાની વહુ માટેની છે. એને એક્સિડન્ટ થયેલો અને એને લેગામેન્ટ ફાટી ગયેલા અને એમાં 3 સર્જરી કરવાની જરૂરત હતી. ડૉક્ટરે એવું કહ્યું હતું અને કરવી જ પડશે. પછી મેં તારા સિસ્ટરને વાત કરી. મેં કહ્યું આવું છે, તમે પ્રેયર કરો. કેમ કે હું મારી દીકરી બંને પ્રેયરમાં છીએ અને અમે વિશ્વાસ કરીએ છીએ કે પ્રભુ એ કરે છે. કેમ કે આવો એક બનાવ મેં સાંભળેલો હતો અને એમના લેગામેન્ટ ફાટી ગયેલા અને પ્રેયરથી એ સાજા થઈ ગયેલા અને અત્યારે પ્રભુની આરાધના કૂદી કૂદીને કરે છે. એટલે મને વિશ્વાસ હતો કે આ પણ પ્રભુ કરશે જ. એટલે મેં એમની સાથે વાત કરીને એમણે પ્રેયર કરીને એમણે કહ્યું હું પણ તમારી સાથે જોડાઉં છું અને પ્રેયર કરી. તો એમને જ્યારે બતાવવા લઈ ગયા ફરીથી તો એમને કહે છે કે તમારે એક વસ્તુ સંધાઈ ગઈ છે એટલે 2નું કરવું પડશે. પછી કે અઠવાડિયા પછી, કેમ કે એમનો સોજો હતો એટલે કે અઠવાડિયા પછી આવજો, પછી કરીશું આપણે. ફરી અઠવાડિયા પછી ગયા તો પછી એમને કહે છે તમે હજુ થોડો સોજો છે એટલે બુધવારે આવજો. પછી બુધવારે ગયા ને જ્યારે ઓપરેશન કરવાની તૈયારી કરી, ઓપરેશનમાં લઈ ગયા તો એમને જે 2 ઓપરેશન કરવાના હતા એમાંથી કહે છે આ એક બીજું સંધાઈ ગયું છે અને એક જ કરવાનું થયું છે. અને એક જ ઓપરેશન થયું એટલે પ્રભુ પરમેશ્વર પિતાનો આભાર માનું છું અને તારા સિસ્ટરનો પણ હું આભાર માનું છું.